મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 1 થી 12 માટેના પાઠ્યપુસ્તકો જે 2026માં બદલાયા છે એના વિશે આપણે વાત કરવાની છે. તો આ વિડીયો જે છે એ ધોરણ 1 થી 12ને લાગુ પડશે. તેમજ ગુજરાતી મીડિયમમાં ભણતા હોય છોકરા, હિન્દી મીડિયમમાં ભણતા હોય અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, દરેકને આ વિડીયો લાગુ પડશે. તો આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે કયા ધોરણમાં કઈ બુક નવી આવશે એ આજે આપણે જોશું. તો ચાલો આપણે સૌથી પહેલાં ગુજરાતી માધ્યમમાં જોઈ લઈએ. બરાબર છે. ચાલો, અહીંયા બધા માધ્યમ આપેલું છે, કયું મીડિયમમાં ભણતા હોય. જેમ કે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તેમાં ધોરણ 2માં વાચનમાળા એ નવી આવશે. બરાબર. પછી ધોરણ 2માં ગુજરાતી દ્વિતીય ભાષામાં એ પણ નવી આવશે. પછી ધોરણ 3માં ગણિત મેળા એ પણ નવી આવશે. પછી ધોરણ 3માં આપણી અદ્ભુત દુનિયા, ધોરણ 3માં એટલે કે પર્યાવરણ, એ પણ નવી આવશે. પછી ધોરણ 6ની અંદર ગણિત પ્રકાશ નવી આવશે, કુતૂહલ એટલે કે વિજ્ઞાન નવું આવશે, અને ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાન પણ નવું આવશે. પછી છે ગુજરાતી મીડિયમમાં ધોરણ 7માં અંગ્રેજી વિષય પણ નવું આવશે. પછી ધોરણ 9માં કોમ્પ્યુટર પણ નવું આવશે, અને ધોરણ 11માં પણ કોમ્પ્યુટર નવું આવશે. તો આ થઈ ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓની વાત. હવે આગળ આવશે અંગ્રેજી મીડિયમમાં. તો અંગ્રેજી મીડિયમમાં ભણતા ધોરણ 3માં સંતુર એટલે કે અંગ્રેજીની બુક જે છે એ નવી આવશે. પછી અંગ્રેજી મીડિયમમાં ધોરણ 3માં મેથ્સ મેલા નવી આવશે. પછી અંગ્રેજી મીડિયમમાં ભણતા ધોરણ 3માં અવર વન્ડર્સ વર્લ્ડ EVS એ પણ નવું આવશે. પછી અંગ્રેજી મીડિયમમાં ભણતા ધોરણ 6માં પૂર્વી નવું આવશે. પછી સામાજિક વિજ્ઞાન નવું આવશે, સાયન્સ નવું આવશે, અને મેથ્સ નવું આવશે. પછી અંગ્રેજી મીડિયમમાં ભણતા ધોરણ 7માં પૂર્વી અંગ્રેજી પ્રથમ ભાષા નવું આવશે. પછી ધોરણ 7માં અંગ્રેજી મીડિયમમાં શ્રીમદ ભગવદ્ ગીતા જે ધોરણ 6થી 8માં આવશે એ પણ નવું આવશે. અને ધોરણ 9માં અને 11માં અંગ્રેજી મીડિયમનું કોમ્પ્યુટર પણ બદલાશે. એટલે ધોરણ 9 અને 11 બંનેમાં કોમ્પ્યુટર પણ બદલાશે. ચાલો, આ વાત કરીએ આપણે અંગ્રેજી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓની. ચાલો, પછી ધોરણ હિન્દી મીડિયમમાં ભણતા હોય તો એનું કયા કયા પુસ્તકો બદલાય છે? તો કે ધોરણ 3માં વીણા એટલે કે હિન્દી પ્રથમ ભાષા બદલાય છે હિન્દી મીડિયમનું. પછી ધોરણ 3નું હિન્દી મીડિયમનું ગણિત બદલાય છે. પછી ધોરણ 3નું આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણ પણ બદલાય છે. પછી ધોરણ 6માં હિન્દી મીડિયમમાં મલ્હાર, પછી ગણિત, કુતૂહલ અને સામાજિક વિજ્ઞાન પણ નવું આવશે. પછી આગળ ધોરણ 7માં હિન્દી મીડિયમમાં મલ્હાર પણ નવું આવશે. પછી ધોરણ 7માં શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દી મીડિયમનું 6થી 8નું નવું આવશે. પછી હિન્દી મીડિયમમાં 9 અને 11નું કોમ્પ્યુટર પણ નવું આવશે. તો આ થઈ આટલી તમારી બદલાયેલા પુસ્તકોની યાદી. તો આ વર્ષે આટલા વસ્તુ જે છે એ નવું આવશે. આ દરેક ધોરણને અને દરેક માધ્યમને લાગુ પડશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂર આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકો, જેથી કરીને તે પણ જાણી શકે કે કયા કયા પુસ્તકો આ વર્ષે બદલાયા છે. ચાલો, તો વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.